જેવું લાગે છે. સીધું જંગલમાં જઈને લેન્ડ કરશે. હું જઈને જોઉં છું. આ યુએફઓ શું હોય છે? એનો અર્થ છે અનઆઇડેન્ટિફાઈડ ફ્લાઇંગ ઓબ્જેક્ટ. જ્યારે બીજા કોઈ ગ્રહના રહેવાસી અંતરિક્ષ યાનમાં પૃથ્વી પર આવે ત્યારે એમના યાનને આપણે યુએફઓ કહીએ છીએ. રોબોબોય સૂટ ઓન. રોબોબોય સૂટ ઓન. अच्छे છે ને? હા, અરે ત્યાં જુઓ, કોઈ યુએફઓ લાગે છે. ચલો જોઈએ. ચાલો ચાલો ચાલો. અહીં જ રહેજે, અમે તને પાછો લેવા આવીશું. અરે ત્યાં જુઓ, નાનકડો કોઈ એલિયન છે. ચલો ચલો પકડીએ તેને. મારો એલિયન છે. છોડી દો એને. રોબો બોય, આજો મેં એલિયન પકડ્યો છે. એલિયન કેટલું ક્યુટ છે ને. હું આને દુનિયાભરમાં દેખાડીને ફેમસ થઈ જઈશ. મેં કહ્યું છોડી દો એને. જવા દો એને. જો કોઈ ભયાનક જાનવર તમને પકડી લે તો તમને કેવું લાગશે? મને તો બહુ મજા આવશે. હવે મહેરબાની કરીને તું અહીંયાથી ચાલતી પકડ. મારે ઘણા કામ છે. તું જા સમાજ સેવા કર. અચ્છા, જો કોઈ જાનવર એને પકડી લેશે તો એને મજા આવશે એમ? ભાગો! કેવું લાગે છે બેટા? મજા આવે છે ને? મને બહુ ડર લાગી રહ્યો છે. પ્લીઝ મને છોડી દો. જવા દો મને. રોબો બોય બચાવ. આજ પછી ફરી કોઈ પરગ્રહવાસીને પકડીશ? નહીં નહીં નહીં, ક્યારેય નહીં, બિલકુલ નહીં. માફ કરી દો મને, માફ કરી દો. જવા દો. ચિંટુ તો બહુ ખરાબ છે. આવી રીતે કોઈને ન ડરાવાય. મને છોડી દો. તું કોણ છે અને કયા પ્લેનેટ થી આવ્યો છે? મારું નામ ટોટુ છે અને હું ટર્ટલ પ્લેનેટ થી આવ્યો છું. ફ્રોઝન મને કેદ કરીને પોતે રાજા બનવા માંગે છે. એટલા માટે મારા અંગરક્ષકો મને અહીંયા છુપાડીને ગયા છે. હવે કોઈ ટ્રોઝન તને હેરાન નહીં કરે. તું થાકી ગયો છે. હમણાં સૂઈ જા. કાલે સવારે વાત કરશું. આ પેલું છે શું? પેલા ક્યારેય આવો જીવ નથી જોયો. એ આવી ગયો. ટ્રોઝન આવી ગયો વીર. તું જરાય ચિંતા નહીં કર. તને કઈ નહીં થાય. રોબોબોય આવી ગયો. હવે કઈ વાંધો નહીં થાય. પણ મને તો લાગે છે બધી મુસીબતની જડ આ રોબો બોય જ છે.
જલ્દી કેમ ભાગી ગયો? અમને લોકોને ઠંડી જરાય સહન નથી થતી. થોડી વાર હજી અહીં રહીશ ને તો ઉતરી જઈશ. આ પાણી નોર્મલ ટેમ્પરેચરનું છે, તું આની અંદર રહેજે. તને ઠંડી નહીં લાગે. હું હમણાં પેલાને પાઠ ભણાવીને આવું છું. Come on, Trojan, let's fight. રોબો બોયની એલિયન જોડે લડાઈ? આજે તો જલસા પડી જશે હો. રોબો બોય, તું ઠીક તો છે ને? આઈસની ફેક્ટરીમાં પાણીના ટબમાં છે બેબી ટર્ટલ. જા જઈને એની સંભાળ લે. પહેલા ટોટો મને આપી દ્યો ને પોતાને બચાવી લ્યો, નહીં તો આ ટ્રોઝનના ક્રોધથી કોઈ બચી નથી શક્યું આજ સુધી, સમજો? ટૂટો મારો દોસ્ત પણ છે અને મારો મહેમાન પણ. એ તને નહીં મળે. એલિયન સાચે જ હોય છે. આજે ખબર પડી. લાગે છે કે રોબોમાં નહીં જીતી શકીએ. અરે આ તો આદુ ખાઈને મારી જ પાછળ પડી ગયો છે. આને અહીં હરાવવો મુશ્કેલ છે. એને ઠંડી નથી ગમતી ને. ચાલો જોઈએ કેટલી ઠંડી સહન કરી શકે છે. વીર બસ કરો. હાઈટ બહુ વધી ગઈ છે. નીચે આવી જા, નહીં તો તારી બધી સિસ્ટમ ફેલ થઈ જશે. વીર સાંભળે છે કે? વીર દાદાજી, ટૂટુને બચાવવાનો આ એક જ રસ્તો છે. વીર બસ કર, નીચે આવી જા. વીર જાગી જા બેટા. હાઈટ ઓછી થઈ રહી છે. 1000 ફૂટ. વીર 800 ફૂટ. 700 ફૂટ. વીર ભાનમાં આવ. દાદાજી, કંઈક કરો ને તમે.
જવાનું મન નથી થતું પણ જવું જરૂરી છે. ફરી ક્યારેક આવીશ મળવા. ઓકે, ટેક કેર. ઓલ ધ બેસ્ટ. બાય બાય બાય.